હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. નદીના લેક્ચર સિરીઝમાં આપને હું આવકારું છું દોસ્તો. અને ફરી એક વખત આજે આપણે ગુજરાતના નદી તંત્રને ભણવાનું છે અને આપણે આગળ વધારવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે નદી તંત્ર કેને કહેવાય, નદી કેને કહેવાય, ગુજરાતના નદી તંત્રને કેટલા ભાગમાં આપણે વહેંચીને ભણીએ છીએ એવી વિગતો જે છે એની આપણે ચર્ચા કરી હતી. દોસ્તો, જે તમે જોઈ રહ્યા છો એવી જ રીતના એ જ ગુજરાતના નદી તંત્રને આપણે ક્લાસિફાય કર્યું હતું, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એવી રીતના 3 ભાગમાં આપણે નદી તંત્રને વિભાજિત કર્યું હતું. તો અત્યારે હાલ આજે આપણે સૌરાષ્ટ્રની નદીઓ વિશે વાત કરવાની છે. સૌરાષ્ટ્રના નદી તંત્ર વિશેની વાત કરવાની છે. સૌરાષ્ટ્રનું નદી તંત્ર જ્યારે યાદ આવે ત્યારે આપણે સૌથી પહેલા તો શું જોવું જોઈએ કે સાહેબ સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્રમાં જે નદી તંત્ર છે એને ભણવા માટે આપણે કેટલા ભાગમાં વહેંચશું. સૌરાષ્ટ્રના નદી તંત્રને ભણવા માટે આપણે કેટલા ભાગમાં વહેંચશું કે સાહેબ 4 ભાગમાં વહેંચશું. પહેલો ભાગ કયો છે? ઉત્તર તરફ વહેતી નદી. ઉત્તર તરફ વહેતી નદી. બીજો ભાગ કયો છે દોસ્તો? તો કે દક્ષિણ તરફ વહેતી નદી. ત્રીજો ભાગ કયો છે? તો કે પૂર્વ તરફ વહેતી નદી. અને ચોથો ભાગ છે પશ્ચિમ તરફ વહેતી નદી. ઉત્તર તરફ વહેતી નદી, દક્ષિણ તરફ વહેતી નદી, પૂર્વ તરફ વહેતી નદી અને પશ્ચિમ તરફ વહેતી નદી. એવી રીતના આપણે 4 ભાગમાં એને આપણે વિભાજિત કરીએ છીએ. તો સૌથી પહેલો ભાગ જે છે એ ભણવાનો છે ઉત્તર તરફ વહેતી નદીઓ. કે સૌરાષ્ટ્રમાં એવી તો કઈ કઈ નદીઓ છે જે ઉત્તર તરફ પ્રવાહિત થાય છે. આ ઉત્તર તરફ વહેનારી નદીઓ જે છે એનો એન્ડ પોઈન્ટ શું છે, કઈ જગ્યા પર એ ખતમ થાય છે? તો ઉત્તર તરફ વહેતી નદીઓ છે દોસ્તો, એ તમે અહીંયા આ સૌરાષ્ટ્રનો મેપ જે દર્શાવ્યો છે એમાં તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવીશ કે અહીંયા આ ભાગ જે છે, આ ભાગ તમે જોઈ શકો છો. આને આપણે ઓળખીએ છીએ કચ્છના અખાતના નામે. આ શું છે દોસ્તો? આ છે કચ્છનો અખાત. ઓકે, જ્યારે એની ઉપર કદાચ આપણે સેજ જઈએ તો અહીંયા તમને જે જોવા મળે છે આ કચ્છનું નાનું રણ છે. તો કાં પછી એ કચ્છના અખાતને મળે છે અને કાં પછી એ કચ્છના રણને મળે છે, કચ્છના નાના રણને મળે છે. તો કચ્છના અખાતને મળતી, કચ્છના નાના રણને મળતી, સાથોસાથ નળ સરોવરને મળતી અને સાબરમતીને મળતી. તો નળ સરોવરને મળતી નદીઓ જે છે એની પણ આપણે વાત કરીશું અને સાબરમતીને મળતી નદીઓ છે એની પણ આપણે વાત કરીશું. ફરી એક વખત કે સૌરાષ્ટ્રના નદી તંત્રને આપણે 4 ભાગમાં વહેંચીને ભણીએ છીએ. એમાં સૌથી પહેલો ભાગ છે ઉત્તર તરફ વહેતી નદીઓ. ઉત્તર તરફ વહેતી નદીઓના એન્ડ પોઈન્ટ કયા કયા છે? તો ઉત્તર તરફ વહેતી નદીઓ કાં પછી કચ્છના અખાતને મળે છે, કાં પછી કચ્છના નાના રણમાં મળે છે, કાં પછી એ મળે છે નળ સરોવરને, કાં પછી મળે છે એ સાબરમતીને. ચલો સાહેબ, કમ્પ્લીટ થઈ ગયું, સમજી ગયા અમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ ઉત્તર તરફ વહેતી નદીઓ જે છે એ ઉદ્ગમ પામી એનો અંત ક્યાં થાય છે. પણ સાહેબ નદીઓના નામ પણ કહેજો. જો ઘી છે, ફુલજર છે, સાસોઈ છે, નાગમતી છે, ઊંડ છે, આજી છે, મચ્છુ છે, બ્રાહ્મણી છે, ફાલ્ગુ છે, રંગમતી છે, રૂપારેણ છે, સિંહણ છે, રાઈટ. આ બધી જ નદીઓ જે છે એ નદીઓમાં જે નદી મહત્વની છે એ નદીની આપણે વાત કરીશું. એમાં સૌથી પહેલા આપણે જોવું જોઈએ કે એવી નદી કે જે નદી કચ્છના નાના રણમાં સમાય છે. કે જે નદી કચ્છના નાના રણમાં સમાય છે. કચ્છના નાના રણમાં સમાતી નદીઓની સંખ્યા સૌરાષ્ટ્રની 3 છે. આ 3 કઈ કઈ છે? એકનું નામ છે મચ્છુ, એકનું નામ છે બ્રાહ્મણી અને ત્રીજાનું નામ છે ફાલ્ગુ. રાઈટ. મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ જેવી નદીઓ કચ્છના નાના રણને મળે છે. સાહેબ તમે તો એવું કહેતા હતા કોઈ નદી સમુદ્રને મળે. દોસ્તો નોર્મલી કોઈ નદી કોઈ એક વોટર બોડીને જ મળતી હોય છે, કોઈ એક જળ વિસ્તારને જ મળતી હોય છે. પણ જો કોઈ નદી સમુદ્રને મળતા પહેલા જ તે કોઈ જમીન ભાગમાં સમાઈ જાય છે તો એવી નદીને આપણે અંતઃસ્થ અથવા તો કુંવારિકાના નામે ઓળખીએ છીએ. તો ગુજરાતમાં મુખ્ય કુંવારિકાઓમાં બનાસ, સરસ્વતી, રૂપેણ જે ઉત્તર ગુજરાતની છે, રાઈટ. અને મચ્છુ, બ્રાહ્મણી ને ફાલ્ગુ જે છે આ 6 નદીઓ કચ્છના નાના રણમાં સમાય. કઈ કીધી મેં? બનાસ, સરસ્વતી અને રૂપેણ અને નીચે મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. બધી નદીઓ જઈ ક્યાં મળે છે? બધી જ નદીઓ જઈને મળે છે કચ્છના નાના રણમાં. એટલે એને આપણે કુંવારિકા નદીઓ તરીકે ઓળખીએ છીએ. ડન. ચલો, તો વારા બધી જ નદીઓની શરૂઆત કરી એની પહેલા આ નદીઓનો અંત કચ્છના અખાત, કચ્છના નાના રણ, કચ્છના નળ સરોવર કે સાબરમતીમાં થાય છે. આપણે ભણ્યા બરાબર. ત્યાંથી આગળ જઈએ. ઘી છે, ફુલજર છે, સાસોઈ છે, નાગમતી છે, ઊંડ છે, આજી છે, મચ્છુ છે, બ્રાહ્મણી છે, ફાલ્ગુ છે, રૂપારેણ છે અને સિંહણ છે. આટલી નદીઓ છે, રાઈટ. આ નદીઓ જે છે એ નદીઓની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ચલો દોસ્તો,
આગળ વધીએ. કચ્છના નાના રણને મળનારી નદીઓમાં મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ જે અંતસ્થ કુંવારિકા નદીઓ છે. અને હવે એમાં કોઈ એક નદીથી આપણે સૌરાષ્ટ્રના નદી તંત્ર અને ઉત્તર તરફ વહેતી નદીઓ જે છે એની શરૂઆત કરીએ. અને એમાં સૌથી મોટી, સૌથી લાંબી ઉત્તર તરફ વહેતી નદીને તે સૌથી પહેલા જોવી જોઈએ દોસ્તો, અને એનું નામ છે આજી. જેના કારણે રાજકોટ રાજી નદીનું નામ છે આજી. સાહેબ સૌથી પહેલો પ્રશ્ન થાય કે આ આજી નામની નદી છે, જો નદીને શું પૂછવાનું, તું ક્યાંથી ઉદ્ભવેશ, તારી ઉપર આવેલા બંધો કયા, તારા કિનારે વસેલા શહેરો કયા, તારો અંત ક્યાં થાય છે, રાઈટ? આ 4 પ્રશ્નો મુખ્ય છે જે તમારે નદીને પૂછવાના છે. તો આજીને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ નીકળેશ ક્યાંથી, એટલે આજીએ કીધું રાજકોટથી નીકળું છું. રાજકોટમાં કઈ જગ્યાએ? રાજકોટમાં સરદાર જે છે ને એ સરદારની ટેકરીઓ છે, જે જગ્યા પર ડાઈક આવેલી છે, રાઈટ? તો એ સરદારની ટેકરીઓ જે છે ત્યાંથી હું ઉદ્ભવું છું. ઓકે, ચલો ડન, તમારું ઉદ્ભવ કેન્દ્ર અહીંયા છે. તો રાજકોટમાંથી તમે જામનગરમાં જાઓ છો અને જામનગરમાં જઈ અને કચ્છના અખાતને સમાઈ જાઓ છો. કચ્છના અખાતમાં તમે ખતમ થઈ જાઓ છો. આ વાત સાચી છે? આજી કે સાહેબ તબલા તોડ સાચી છે. તો આજીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? રાજકોટ. રાજકોટના જે સરદારની ટેકરીઓ છે ત્યાંથી નદી ઉદ્ભવે છે. રાજકોટ શહેરમાં, રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરમાં પ્રવેશશે, આગળ વધી જામનગરમાં જશે, જામનગરથી આગળ વધી કચ્છના અખાતમાં આ નદીનો અંત થવાનો છે. તો સરદાર પાસેના જે ડુંગરો છે એ ડુંગરોમાંથી ઉદ્ભવી અને કચ્છના અખાતને મળનારી દોસ્તો આ નદી છે. ચલો સાહેબ ડન, આટલું અમને ખબર પડી ગઈ. ત્યાંથી આગળ કે સાહેબ આની કોઈ સહાયક નદી ખરી? તો કે હા સાહેબ, આની એક સહાયક નદી છે અને એ નદીનું નામ છે ન્યારી. કઈ નદી છે? ન્યારી. કદાચ તમે રાજકોટમાં હોય તો ન્યારી ડેમ કે ન્યારી ચોકડી આવું ક્યાંક તમે સાંભળ્યું હશે, રાઈટ? તો એ ન્યારી નામની નદી જે છે એ ન્યારી નામની નદી સૌરાષ્ટ્રની આજી નામની નદીની એક સહાયક નદી છે. સાહેબ તમે એવું કીધું હતું કે પેલા નદી ક્યાંથી ઉદ્ભવે, ક્યાં અંત પામે. હવે તમે એવું પૂછ્યું હતું કે આની ઉપર કોઈ બંધ ખરા? તો પ્રશ્ન એ જ કરશું ને? હા, પ્રશ્ન આપણે એ જ કરશું. આની ઉપર કોઈ બંધ ખરા? હા, આની પર એક બંધ છે અને એ બંધનું નામ છે આજી ડેમ, રાઈટ? આજી ડેમ, બરાબર. આના પર કોઈ ડેમ ખરો? હા સાહેબ, આજી ડેમ છે. કઈ જગ્યા ખાતે? રાજકોટ ખાતે છે. આજી ડેમ ક્યાં આવેલો છે? રાજકોટ ખાતે આવેલો છે, રાઈટ. ત્યાંથી આપણે આગળ વધી. સાહેબ આ જ નદીના કિનારે કોઈ વસેલું શહેર? સાહેબ રાજકોટ નામનું સિટી આજીના કિનારે વસેલું છે. એટલે સૌથી મહત્વનું સિટી તો આ થઈ જાય. સૌરાષ્ટ્રની આન બાન શાન રાજકોટ આજી નામની નદીના કિનારે વસેલું છે. સાહેબ અહીંયા કોઈ તળાવ આવેલું ખરું? કોઈ સરોવર આવેલું ખરું? હા સાહેબ, અહીંયા એક સરોવર આવેલું છે અને એ સરોવરનું નામ છે લાલપરી. કયું સરોવર છે દોસ્તો? લાલપરી નામનું સરોવર. લાલપરી નામની નદી, લાલપરી નામનું સરોવર, અને એ તમને આ આજી નદીના કિનારે જોવા મળશે. આજી નદી જે છે એ આજી નદી ખાતે જોવા મળશે. અંતે જઈ આ નદીનો અંત કચ્છના અખાતમાં થાય છે. દોસ્તો યાદ રાખજો, કચ્છના અખાતને મળનારી સૌથી મોટી નદી એટલે આજી છે. ચલો વારાફરતી વારા બધા જ ફેક્ટ જે છે ફેક્ટ્સને આપણે ફરી એક વખત કરેક્ટ કરવાનો પ્રયત્ન કરી, ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ. શું સમજવાનું છે? ક્યાંથી નીકળે? રાજકોટ જિલ્લાના સરદારની ટેકરીઓમાંથી આ નદી નીકળે છે. રાજકોટ નામનું શહેર આ નદીના કિનારે છે, રાઈટ? રાજકોટ ખાતે તે આ નદી ઉપર આજી ડેમ બંધાયો છે. કયો ડેમ બંધાયો છે? આજી ડેમ બંધાયો છે. આમ તો આજી 1 છે, પછી આ આજી 2 છે, આ આજી 3 છે. શું કામ આજી 2 કામનો એ હું તમને કહીશ. આજી 2 છે, આજી 3 છે, આ આજી ડેમ 1 છે, બરાબર. આ જ નદીના કિનારે લાલપરી નામનું તળાવ વસેલું છે. લાલપરી નામનું તળાવ વસેલું છે. રાજકોટ નામનું શહેર વસેલું છે. નદી આગળ જતા કચ્છના અખાતને મળી જાય. અને એની વિશેષતામાં લખજો દોસ્તો, વિશેષતામાં ખાસ યાદ રાખવાનું છે આ કે આ નદી કચ્છના અખાતને મળનારી, કચ્છના અખાતને મળનારી સૌથી લાંબી તથા સૌથી મોટી નદી છે. તથા સૌથી મોટી નદી છે. ઓકે, આજી નામની નદી કચ્છના અખાતને મળનારી સૌથી મોટી અને સૌથી લાંબી નદી છે. સાહેબ હજી આ નદીની વિશેષતાઓમાં આપણે એક યોજના ભણવાની છે અને એ યોજનાને આપણે સૌની યોજનાના નામે ઓળખીએ છીએ. સાહેબ આ સૌની યોજના છે શું? સૌનીનું પૂરું નામ શું થાય છે? સૌનીનું પૂરું નામ થાય છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. ઇરિગેશન યોજના બોલું તો સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. વારાફરતી વારા જો, સૌરાષ્ટ્રમાં નર્મદા નદીનું અવતરણ ઇરિગેશન એટલે સિંચાઈ માટેની.
તો સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે નર્મદા નદી જે છે નર્મદા નદીના નહેરને પહોંચાડવામાં આવ્યા છે અને આ યોજનાને આપણે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના તરીકે એટલે કે સૌની યોજના તરીકે આપણે ઓળખીએ છીએ. આ સૌની યોજના જે છે 2012ની સાલમાં નરેન્દ્ર દામોદર મોદીએ શરૂ કરાવી હતી. આપણા માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, રાઈટ, મુખ્ય પ્રધાન હતા જ્યારે ગુજરાતના, એ સમય દરમિયાન 2012ની સાલમાં એમને આ યોજના જે છે એ યોજના શરૂ કરાવી હતી. અલગ અલગ ટોટલ 4 લિંકો છે અને આ 4 લિંકો જે છે એ 4 લિંકોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના ઘણા બધા ડેમો જે છે એ ડેમોને લાભ મળવા પાત્ર છે. ઓકે, વારાફરતી બધી જ લિંકો જે છે એ લિંકોની આપણે વિથ ડિટેલ ચર્ચા કરવી છે. નર્મદા ડેમ છે, સરદાર સરોવર ડેમ છે, ત્યાંથી એ ઉત્તર ગુજરાત તરફ આ એક મુખ્ય નહેર છે, મુખ્ય નહેર આગળ વધે, બરાબર ને. સૌરાષ્ટ્રનો જે આ વિસ્તાર છે, આ ગુજરાતનો જે આ વિસ્તાર છે દોસ્તો, આવી રીતના નર્મદા નદી જે છે એ નર્મદા નદીનું પાણી ક્યાં સુધી? ઉત્તર ગુજરાત સુધી જાય છે. આમ તો જો કે કચ્છમાં નાના રણને છેદી અને કચ્છમાં પણ ગયું છે. હવે અહીંયાથી એક મુખ્ય કેનાલ કાઢવામાં આવી છે જે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવી છે. ક્યાં સુધી પહોંચાડવામાં આવી? સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્રના ધોળીધજા ડેમ સુધી પહોંચાડવામાં આવી છે, બરાબર. અને હવે આ મુખ્ય કેનાલના વાટે તે અલગ અલગ જગ્યાઓ પર સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રને આવરી લેતી આ યોજના છે. 4 લિંકોમાં આ યોજના વિભાજિત છે. એને આપણે જોઈએ એની પહેલા સરદાર પાસેના ડુંગરમાંથી નીકળતી ઉત્તર તરફ વહી જતી રાજકોટ થઈને કચ્છના અખાતને મળતી એની એક સહાયક નદી ન્યારી છે. ત્યાંથી આગળ જઈએ, આજી ડેમ જે છે, આજી ડેમ રાજકોટ મુકામે આવેલો છે. લાલપરી નામનું તળાવ, રાઈટ, એ જ રાજકોટ ખાતે છે. કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કે સૌની નામની યોજના જે છે એના દ્વારા નર્મદાનું પાણી આજે આજીમાં પહોંચ્યું છે દોસ્તો. તો હવે સૌની યોજનાની આપણે વાત કરી લઈએ. અહીંયા જે ચહેરો તમને દેખાય છે, નરેન્દ્ર દામોદર મોદી સાહેબ છે. આ યોજના 2012ની સાલમાં નરેન્દ્ર દામોદર મોદીએ શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત નર્મદાનું પાણી છે એ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં, દોસ્તો આ ડેટા યાદ રાખજો, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 4 લિંકો દ્વારા મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ છે એ 11 જિલ્લાઓમાં પહોંચવામાં. સાહેબ, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ કયા? પહેલા મોરબીથી આગળ જામનગર, ત્યાંથી આગળ દ્વારકા, ત્યાંથી આગળ પોરબંદર, ત્યાંથી આગળ જુનાગઢ, ત્યાંથી આગળ ગીર સોમનાથ, ત્યાંથી આગળ અમરેલી, ત્યાંથી આગળ ભાવનગર. એટલે 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. વચ્ચે ગોઠવવાના છે, એક છે બોટાદ, એક છે સુરેન્દ્રનગર અને એક છે રાજકોટ. ગણી લ્યો છે 8 9 10 અને 11. આ 11 જિલ્લાઓમાં સાહેબ સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર માટે તો આ એક ખૂબ સારી એવી યોજના કહેવાય. સૌરાષ્ટ્રની સિંચાઈ જે છે એને બહુ સારો એવો લાભ મળશે. સૌની યોજના ચાલુ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે, નીર આજી નદી સુધી પહોંચી ગયા છે, બધી વાત. પણ ધીમે ધીમે જે નાના બગ્સ હોય એને ક્લિયર કરતા રાઈટ, નાની જે એરર્સ છે ને ક્લિયર કરતા સૌની યોજના જ્યારે ફૂલ પાટે ચાલશે ત્યારે સૌરાષ્ટ્રને ખૂબ જ સારો એવો ફાયદો થવાનો છે. સાહેબ, શું કામ સૌરાષ્ટ્રને પસંદ કરી, નર્મદા ન્યાઠેઠ લાંબી કરી? એનું કારણ છે કે સૌરાષ્ટ્રનો જે ભૂપૃષ્ઠ છે, સૌરાષ્ટ્રનો જે પોપડો છે, સૌરાષ્ટ્રનો જે ભૂવિસ્તાર છે દોસ્તો, એ કાચબા જેવો છે અથવા તો ઊંધી રકાબી જેવો છે. એટલે અહીંયા પાણી ટકે નહીં, સીધું ઈ વહી જાય, કાં પછી કચ્છના અખાતમાં, કાં પછી ખંભાતના અખાતમાં, કાં અરબ સાગરમાં, કાં નળ સરોવરને, કાં નાના રણને, એવી રીતના મળતું હોય છે. ચાલો ત્યારે સાહેબ શરૂઆત કરીએ. સૌથી પહેલા પહેલી લિંક થી એની આપણે શરૂઆત કરવી છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાની લિંક નંબર 1. હવે લિંક નંબર 1 ક્યાં છે? તો કે રાજકોટ જે છે એ રાજકોટમાં મચ્છુ 2 ડેમ આવેલો છે. મચ્છુ નામની નદી આપણે ભણશું તો મચ્છુ જે છે મચ્છુ પર 1 2 અને 3. એમાં મચ્છુ 2 ડેમ જે છે એ મચ્છુ 2 ડેમ થી આગળ વધી અને જામનગરમાં સની નામની એક નદી છે. એ સની નામની નદી ઉપર એક સની નામનો ડેમ છે. એ સની નામના ડેમ સુધી પહોંચવામાં આવ્યો. ટોટલ આ પહેલી લિંક 30 જેટલા ડેમને ફાયદો થશે. અંદાજિત 110 જેટલા ડેમને ફાયદો થવાનો છે. વિચાર કરો, આના કારણે 110 જેટલા ડેમ ભરપૂર બનશે પાણીથી. નર્મદા જે છે, નર્મદા હકીકતમાં ગુજરાત જે છે, ગુજરાતનું ગૌરવ એટલા માટે આપણે કહીએ છીએ કે સાહેબ તળ ગુજરાતને તો છે જ, મધ્ય ગુજરાત સુધી કદાચ પાણી પહોંચાડે, કચ્છના રણ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે, રાઈટ. એટલે જ એને ગુજરાતની જીવાદોરી કહીએ છીએ.
ચાલો લિંક નંબર 1 ક્યાંથી સાહેબ? જો આ મુખ્ય કેનાલ છે, નર્મદા ડેમ એટલે સરદાર સરોવર. ત્યાંથી આ કેનાલ જે છે એ કેનાલ ઉત્તર ગુજરાત સુધી ગઈ. ત્યાંથી એની એક પેટા કેનાલ નીકળી જેને આપણે સૌરાષ્ટ્ર નહેરના નામે ઓળખીએ છીએ. હવે એ સૌરાષ્ટ્ર નહેર છે એમાં લિંક નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ. એ લિંક નંબર 1 ક્યાં? તો કે રાજકોટ છે, એમાં મચ્છુ 2 નામનો ડેમ છે. મચ્છુ 2 નામનો ડેમ છે. આ મચ્છુ 2 નામના ડેમ થી અહીંયા આપણે શનિ નામની નદી છે ને એ શનિ નામની નદી સુધી પહોંચાડવાનું છે. રાઈટ, આ લિંક નંબર 1 છે. મચ્છુ 2 થી લઈ અને શનિ જે છે એ શનિ સુધી આ લિંકને પહોંચાડવામાં આવી. સાહેબ તો લિંક નંબર 2 જે છે, લિંક નંબર 2 માં શું છે? લિંક નંબર 2 માં સુરેન્દ્રનગરનો ભોગાવો નામનો ડેમ, ભોગાવો 2. રાઈટ, ઓકે. તો સુરેન્દ્રનગરનો જે ભોગાવો ડેમ છે એ સુરેન્દ્રનગરના ભોગાવાથી લિંક નંબર 2 પસાર થાય છે. અહીંયા ભાવનગર જિલ્લો છે અને અહીંયા તમે અમરેલી જિલ્લો જોઈ શકો છો. તો અમરેલી જિલ્લાનો જે રાયડી ડેમ છે એ રાયડી ડેમ સુધી, અને કુલ ત્યાં 30 ડેમ હતા, અહીંયા 17 જેટલા ડેમને આ લિંકનો ફાયદો થશે અને નર્મદાનું પાણી 17 જેટલા ડેમને મળશે. લિંક નંબર 3 જે છે એ લિંક નંબર 3 વિશે જો આપણે વાત કરીએ તો લિંક નંબર 3 ક્યાંથી? સુરેન્દ્રનગરના ધોળીધજા નામના ડેમથી શરૂ કરી અને જામનગર જે છે જામનગરનો વેણુ નામનો ડેમ છે. આ જામનગરનો વેણુ નામનો ડેમ છે. દોસ્તો આ જ વેણુ ડેમમાં કદાચ ચર્ચામાં હતી 2018-19 ની વાત કરીએ તો જ્યાં માછલા પકડાવવામાં આવતા. રાઈટ, અને ત્યાં એક બાપુ છે, બાપુ દ્વારા ના કહેવામાં આવ્યું કે અહીંયા હવે મત્સ્ય પ્રવૃત્તિઓ જે છે બંધ થઈ જશે અને એ લાદાસ બાપુનું લોકો ખૂબ માને અને એ વેણુ ડેમ જે છે એ વેણુ ડેમમાં માછલા પકડવાની પરમિશન પણ કેન્સલ કરી દીધી હતી. રાઈટ, તો ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે? લિંક નંબર 3 જે છે ધોળીધજા ડેમથી ચાલુ કરી અને એ આગળ જાય છે વેણુ નામના ડેમ સુધી. ચલો 28 ડેમ જે છે, 28 ડેમને આનો લાભ મળવાનો છે. પેલા કેટલા જોયા? 30, પછી કેટલા જોયા? 17, હવે કેટલા જોયા? 28. રાઈટ, એટલે આપણે 60-70 ઉપર તો એમના વયા ગયા છીએ. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે આવવાનું છે ને જોવાનું છે લિંક નંબર 4. તો સાહેબ લિંક નંબર 4 જે છે ક્યાંથી ક્યાં સુધી છે? લિંક નંબર 4 સુરેન્દ્રનગરના ભોગાવો 2 ડેમથી શરૂ કરી અને ગીર સોમનાથના હિરણ નામની નદી જે છે એની ઉપર હિરણ ડેમ છે, જેને કમલેશ્વરમ ડેમના નામે પણ આપણે ઓળખીએ છીએ. દોસ્તો આ ડેમમાં નાહવાની ચોખ્ખી મનાય છે. ત્યાં જાવ ને એટલે લખેલું હોય કે આ ડેમમાં નાહવું નહીં. કારણ કે અહીંયા મગરો જે છે એ મગરોનો ત્રાસ છે. એટલે જ કહું છું કે હિરણ નામની નદી એટલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગરો ધરાવતી નદી. ગુજરાતમાં પૂછે તો વિશ્વામિત્રી નામની નદી છે. રાઈટ, તો જો આ લિંક નંબર 4 જે છે ક્યાંથી નીકળી? સુરેન્દ્રનગરના એ જ ભોગાવો ડેમથી નત્ય નીકળી. ભોગાવો ડેમથી આગળ જઈને ક્યાં સુધી ગઈ? હિરણ સુધી. દોસ્તો તમે જોઈ શકો છો આપણી ઓલી નસો હોય ને, નસો જેવું કામકાજ છે. બ્લડ પહોંચાડવાનું કામ જ્યાં નસો કરે છે ને સાહેબ, એવી જ રીતના આ 4 લિંકો દ્વારા આખા સૌરાષ્ટ્રને અવતરી લેવામાં આવેલો છે. આખા સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે દોસ્તો એને કેપ્ચર કરી લેવામાં આવ્યો છે. કેના અંતર્ગત દોસ્તો? તો સૌની યોજના અંતર્ગત એને આપણે લઈ લીધો છે. તો આજી નામની નદી ક્યાંથી નીકળી? સરદારથી નીકળી. અંત ક્યાં થયો? સાહેબ કચ્છના અખાતમાં થયો. કચ્છના અખાતમાં અંત પામનારી સૌથી મોટી લાંબી નદી કઈ? આજી છે. નદી કિનારે વસેલું શહેર રાજકોટ છે. તળાવ ખરું? લાલપરી નામનું તળાવ. બંધ ખરા? આજી 1, આજી 2, આજી 3. આજી 2 ખાસ યાદ રાખજો. આજી 2 છે ને, આજી 2 ડેમ જે જગ્યા પર છે દોસ્તો, એ જગ્યા પર સૌની યોજનાનું ઉદ્ઘાટન થયું હતું. સૌની યોજનાનું ઉદ્ઘાટન જો 2012માં ચાલુ થઈ ગઈ, પણ એનું ઉદ્ઘાટન 2016માં થયું હતું. કોના હાથે થયું હતું? કોણ હોય ત્યારે? નરેન્દ્ર દામોદર મોદી જ્યારે ભારતના પ્રધાનમંત્રી હતા ને દોસ્તો, એ સમય દરમિયાન થયું હતું. રાઈટ, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને કોઈ એક એવી નદી ભણીએ કે જે નદીને એવું કહેવાય છે કે મચ્છુ તે તો મારી મોરબીને મહાણ કરી ભાઈ. રાઈટ, કારણ કે આ મચ્છુ એક એવી પવિત્ર નદી જેને લોકો માને છે, જેને માં સમાન. જો કે આપણે એક એવી સંસ્કૃતિથી બિલોંગ કરીએ છીએ કે બધી જ નદીઓને, સરિતાઓને આપણે જનની કહીએ છીએ ને આપણે માતા કહીએ છીએ. રાઈટ, તો એવી એક મચ્છુ નામની નદી છે. સાહેબ મચ્છુને પહેલો પ્રશ્ન, મચ્છુ તમે ક્યાંથી નીકળો? એટલે મચ્છુ શું કહે છે ખબર છે ભાઈ? જો અહીંયા આજે આણંદપુર ભાડલાનો જે તમને વિસ્તાર જોવા મળ્યો ને,
હું ત્યાંથી નીકળું. રાજકોટ જિલ્લાના આણંદપુર ભાડલાના ડુંગર પાસેથી નીકળી અને 110 કિલોમીટર વહન વહી અને મિયાણા તાલુકો, મોરબી તમે જાઓ ને તો મોરબીમાં તમે માળિયા મિયાણા આવશે, એ મિયાણા તાલુકા પછી કચ્છના નાના રણને મળી જનારી આ નદી એટલે કે સૌથી મોટી સૌરાષ્ટ્રની અંતસ્થ નદી, કચ્છના નાના રણને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી અંતસ્થ નદી. ક્યાંથી નીકળી? આનંદપુરથી નીકળી. કેટલા કિલોમીટરનું વહેણ છે? 110 કિલોમીટર. ઓછી નથી હો ભાઈ, 110 કિલોમીટર જેટલું આ નદીનું વહેણ જે છે એ આપણને જોવા મળે છે. મેં તમને કીધું દોસ્તો કે આ નદી જે છે આ નદીને માલધારીની માતા કહેવાય છે. આને શું કહેવાય છે? માલધારીની માતા. પ્રશ્ન પૂછાય કે માલધારીઓની માતા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે? જો માલધારી જ્યારે એકબીજાને મળે ને ત્યારે એમ કે જે મચ્છોમાં, અને જે મચ્છોમાં એટલે એ માં મચ્છુની વાત છે. દોસ્તો જ્યારે યાદવો માઇગ્રેટ થઈને ગુજરાત સુધી આવે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાથે જ્યારે યાદવો આવે છે એ સમય દરમિયાન એવું કહેવાય છે કે જે ગોવાળો હતા એ ગોવાળોને આ જામનગરનો આખો વિસ્તાર, આ જામનગરનો આખો વિસ્તાર જે છે જેને હાલાર કહીએ છીએ દોસ્તો, એ હાલારનો વિસ્તાર ચારવા માટે દીધેલો કે અહીંયા તમે ગૌધન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહો અને ગાયોની સેવા કરજો. રાઈટ? આજે તમને ખ્યાલ છે ગાયો ઉપર એક બહુ મોટી એવી મહામારી છે. રાઈટ? એક વાયરસ જે છે એ વાયરસે આજે ઘણી બધી ગાયોના જીવ લીધા છે. ત્યારે આપણી થોડીક નૈતિક જવાબદારી બને કે આપણે એ ગાયો જે છે ગાયોની આપણે સેવા કરીએ. બરાબર? પણ એ સેવા સાથે જોડાયેલો એક વર્ગ કાયમ જેની સેવા કરતી હોય છે દોસ્તો, રાઈટ, એ ગોકુળની જે ગાવલડી છે એને ચારવા માટેનો આ વિસ્તાર જે છે એ હાંકી નાખજો. હાલાર કીધું તો આ હાલાર જે છે હાલાર તમે રાખજો. બરાબર? તો આમ જોઈએ તો મચ્છુ નદીથી લઈને દ્વારકાનો આખો પટ્ટો અહીંયા માલધારી વરણ બહુ મોટી માત્રામાં એક સમયે જોવા મળતો હતો. તો એની માતા છે. રાઈટ સાહેબ? આના કિનારે વસેલા કોઈ શહેરો ખરા? અમને ખબર પડી ગઈ ક્યાંથી નીકળી, ક્યાં અંત પામ્યો. આના કિનારે વસેલા કોઈ શહેર હોય ને તો વાત કરો. રાઈટ? જો રાજકોટથી નીકળી સુરેન્દ્રનગરમાં ગઈ, ત્યાંથી આગળ જઈને મોરબી જિલ્લામાં ગઈ, આટલી ખબર પડી ગઈ? હા સાહેબ. આ નદીના કિનારે મોરબી નામનું શહેર વસેલું છે. કયું શહેર વસેલું છે? મોરબી. અને મોરબી જે છે, મોરબી પછી આ જ નદીના કિનારે વાંકાનેર છે. આ શું છે? વાંકાનેર છે. વાંકાનેરની સાથે સાથે માળિયા મિયાણા પૂછે ને દોસ્તો, તો એ માળિયા મિયાણા પણ આ જ નદીના કિનારે છે. તમે કદાચ મોરબીના હોય તો એક તમે લોકવાયકા કે કહેવત સાંભળી હશે, એક વાક્ય સાંભળ્યું હશે કે મચ્છુ કાંઠે મોરબી વચમાં વાંકાનેર, નરપટધરા નીપજે પાણી ઊંડા ફેર. બરાબર? તો એ મચ્છુ કાંઠે મોરબી વચમાં વાંકાનેર, નરપટધરા નીપજે પાણી ઊંડા ફેર. તો મોરબી નામનું શહેર જે છે, મોરબો નામનો ડુંગર ઉપરથી જેનું નામ કર્યું હતું દોસ્તો, રાઈટ, અને એ મોરબી નામનું શહેર સાથે સાથે વાંકાનેર અને સાથે સાથે માળિયા જેવા, માળિયા મિયાણા જેવા શહેરો કઈ નદી કિનારે વસેલા છે? તો કે એ નદીનું નામ છે મચ્છુ. રાઈટ? ચલો દોસ્તો, મોરબીમાં જ્યારે જઈએ ત્યારે અહીંયા એક આપણને ડેમી નદી યાદ આવે ને અહીંયા એના કિનારે વસેલું એક શહેર યાદ આવે, અને આ શહેરનું નામ છે ટંકારા. શું કામ આપણે યાદ કરીએ? એટલા માટે યાદ કરીએ કે આ જ નદીના કિનારે વસેલા ટંકારા ખાતે જન્મ થયો હતો સ્વામી દયાનંદ સરસ્વતીનો. બરાબર? તો એ પણ આપણે યાદ કરીશું. કિનારે વસેલા શહેરોમાં મોરબી, વાંકાનેર, માળિયા મિયાણા જોયું. સાહેબ મોરબી યાદ આવે એટલે તરત આપણને વાઘજી ઠાકોર યાદ આવે, તરત આપણને મણિ મંદિર યાદ આવે. રાઈટ? સ્થાપત્યની વાત કરીએ તો આ નદી જે છે એ નદીના તટ વિસ્તારમાં મણિ મંદિર વસેલું છે. મણિ મંદિર જે છે એ મણિ મંદિર બનાવાયેલું છે. સાહેબ આ મણિ મંદિર જે છે એ કોને બનાવ્યું? ઈસવીસન 1935ની સાલમાં, ઇન ધ યર ઓફ 1935, 1935ની સાલમાં વાઘજી ઠાકોર દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું. કોની યાદમાં? તો કે મણિબાઈની યાદમાં આ મંદિર જે છે મંદિરનું નિર્માણ કામ થયું હતું. આટલું આપણે યાદ રાખવાનું છે દોસ્તો. મોરબીનું એકમાત્ર બંદર છે જેનું નામ છે નવલખી બંદર, અને આ નવલખી બંદર બનાવવામાં પણ વાઘજી ઠાકોરનો ફાળો છે. રાઈટ? તો નવલખી બંદર જે છે ને વિકાસ કોણે કરેલો? તો કે સાહેબ એ વિકાસ કરેલો વાઘજી ઠાકોરે. તો આ તો આપણે એક ગૌરવતાની વાતોની વાત કરીએ, અને હવે કોઈ એવી પણ વાતો કરીએ કે જેના કારણે મોરબી હેરાન થઈ ગયું હતું. દોસ્તો આ મોરબી જિલ્લો જે છે એ મોરબી જિલ્લાનું એક ગામ, અને એ ગામનું નામ છે મેઘપુર નામનું ગામ. યાદ રાખજો, આ મેઘપુર નામનું ગામ છે, અને આ મેઘપુર નામના ગામ ખાતે એક ડેમ આવેલો છે, અને એનું નામ છે મચ્છુ 2. આ મચ્છુ ડેમ છે. જ્યારે આ મચ્છુ ડેમ જે છે દોસ્તો, એ મચ્છુ ડેમમાં અચાનક જ તે પાણીનો ગરકાવ થાય છે. અચાનક જ તે પાણીની જળ સપાટી જે છે, જળ સપાટી વધતી જાય છે, ઓવરફ્લો થાય અને ડેમ તૂટે. તારીખ હતી 11મી ઓગસ્ટ
ઈસવીસન 1979 ની સાલ, ઇન ધ યર ઓફ 1979, 11 ઓગસ્ટ આ મચ્છુ 2 ડેમ જે છે એ તૂટે છે અને જાન અને માલથી અંદાજિત 25,000 લોકો પોતાના હાથ ધોઈ બેસે છે. 25,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મચ્છુ હોનારતમાં એવું કહેવાય છે ને, આ તો ઓફિશિયલ ડેટા છે, રાઈટ. કદાચ તમે બીજો ડેટા અંદર જે છુપાયેલો ડેટા કદાચ ગોતવા જાઓ તો કદાચ વધુ હોઈ શકે, રાઈટ. દોસ્તો યાદ રાખજો, સૌરાષ્ટ્ર જે છે સૌરાષ્ટ્રની નદીઓમાં ઉત્તર તરફ વહી અને કચ્છના નાના રણને મળતી સૌથી મોટી નદી હોય તો એ મચ્છુ છે. અને આ મચ્છુ હોનારત જે છે, મચ્છુ હોનારત ઉપર એક મૂવી બનેલું છે દોસ્તો, અને એનું નામ છે મચ્છુ, રાઈટ. એનું નામ છે મચ્છુ. હમણાં જે નવું બન્યું એની વાત કરી રહ્યો છું, રાઈટ. તો ચલચિત્ર છે, ચલચિત્ર આપણે ખાસ યાદ રાખવાના છે, હેને. તમે મચ્છુ તારા વહેતા પાણી, હેને, સોરઠ તારા વહેતા પાણી, ભાદર તારા વહેતા પાણી, મચ્છુ તારા વહેતા પાણી. પણ મચ્છુ જે છે, મચ્છુ નામનું એક મૂવી પણ બનેલું છે, યાદ રાખજો. તો મચ્છુમાં આપણે આટલું યાદ રાખશું. સાથોસાથ આપણે એ પણ યાદ રાખશું કે શિવ અને પાર્વતીજી જે છે એ શિવે પાર્વતીજીને જે ઓલો સંવાદ આપ્યો હતો એ સંવાદ મચ્છુ નદીના કિનારે આપ્યો હતો. ફરી એક વખત, મચ્છુ નદી ક્યાંથી નીકળે? આનંદપુર ભાડલા નજીકથી. ક્યાં અંત પામે? કચ્છના નાના રણમાં અંત પામે છે. સાહેબ કેટલી લાંબી? 110 કિલોમીટર. કિનારે વસેલા શહેરો છે ને મોરબી, વાંકાનેર, માળિયા, મિયાણા, રાઈટ. કોઈ સહાયક નદી કિનારે વસેલું શહેર? હા સાહેબ, ટંકારા. સ્વામી દયાનંદ સરસ્વતીને આપણે યાદ કરીએ છીએ, રાઈટ. શું કામ યાદ કરશું નદીને? નદી જે છે એ નદી કચ્છના નાના રણને મળી ઉત્તર તરફ જઈ નાના રણને મળનારી સૌથી મોટી છે. સાથોસાથ સૌરાષ્ટ્રની સૌથી મોટી અંતસ્થ નદી છે. આ જ નદી પર મચ્છુ ડેમ છે. એની મચ્છુ ડેમ મેઘપુર મુકામે છે. 11/8/1969 ની સાલમાં બાબુભાઈ જસાભાઈ પટેલની સરકાર હતી અને એ સમય દરમિયાન આ ડેમ તૂટે છે અને એ ડેમ તૂટતા અંદાજિત 25,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે પણ જ્યારે આ દિવસ આવે છે, એ દિવસના જે ચિત્રો જે છે એ ચિત્રો જ્યારે છાપાઓમાં છપાય છે ત્યારે આપણી રૂહ કાપી જાય છે, રાઈટ. આપણા હૃદય જે છે હૃદય સ્તંભી જાય છે. એવા દ્રશ્યો હતા કે 2-3 માળ જેટલા પાણી જે છે એ મચ્છુ હોનારત જે છે, મચ્છુ હોનારતમાં મચ્છુ નદીના મોરબીમાં પહોંચ્યા હતા. તો એવી માં મચ્છુની આપણે વાત કરી. કિનારે વસેલા શહેરો મોરબી, વાંકાનેર, માળિયા, મિયાણા. કિનારાનું કોઈ સ્થળ તો કે હા સાહેબ મણિ મંદિર, જેને વાઘ મંદિરના નામે પણ આપણે ઓળખીએ છીએ. આ મંદિર જે છે એ વિલિંગ્ટન સેક્રેટરીના નામથી પણ આપણે ઓળખીએ છીએ. સાથોસાથ વાઘજી ઠાકોર દ્વારા ઇન ધ યર ઓફ 1935 1935 ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. મચ્છુની બીજી ડિટેલ જોઈએ તો મેઘપુર ગામ મુકામે એક મચ્છુ ડેમ છે અને આ ડેમ ઈસવીસન 1979 માં 11 ઓગસ્ટના દિવસે તૂટે છે અને જાનહાનિ થાય છે. તે સમય દરમિયાન મુખ્ય પ્રધાન કોણ હતા? બાબુભાઈ જસાભાઈ પટેલ હતા સાહેબ. સૌરાષ્ટ્રની નદીઓમાં ઉત્તર તરફ વહી અને કચ્છના રણને મળતી સૌથી મોટી નદી હોય તો એ નદી છે મચ્છુ. તો જય મચ્છુમાં. મચ્છુ નદીનો અંત કરી હવે આપણે આગળ વધી અને અંતસ્થ નદીઓમાં જ તે કોઈ નદી ભણવી છે અને નદીનું નામ છે બ્રાહ્મણી. દોસ્તો મોરબીના હળવદ પાસેથી 2 નદીઓ નીકળે છે. એક છે બ્રાહ્મણી અને એક બીજું છે ફાલ્ગુ. આ 2 યાદ રાખજો, સાથે જ આપણે ભણી લઈએ. ક્યાંથી નીકળે છે? હળવદ નજીકથી નીકળે છે. તો મોરબીના હળવદ પાસેથી આ નદી નીકળે છે અને કચ્છના નાના રણમાં સમાય જાય. તો કેટલી કચ્છના નાના રણને સમાતી નદીઓ? 3 નદીઓ. કઈ જોઈ? એક જોઈ મચ્છુ, એક જોઈ બ્રાહ્મણી અને એક જોઈ ફાલ્ગુ. આટલું આપણે યાદ રાખવાનું છે. કમ્પ્લીટ યાદ રહે કે કેમ? સાહેબ બહુ ઈઝી છે. સાહેબ બ્રાહ્મણી ઉપર કોઈ બંધ ખરા? બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2. તો આ તો યાદ જ નથી રાખવાનું. મચ્છુ ઉપર તો કે મચ્છુ 1, 2, 3. આજી ઉપર તો કે આજી 1, 2, 3. આવા બંધો હોય તો ઓર મજા આવે, કારણ કે બીજો કઈ ડેટા જ નહીં. જે નદીનું નામ એ જ નદીનો બંધ. દોસ્તો જેવી રીતના ગુજરાતની આન બાન અને શાન તરીકે જો કોઈ નદી જોતા હોય તો એ નદી નર્મદા. પણ જો કદાચ એમ પૂછે કે સૌરાષ્ટ્રની આન બાન શાન તરીકે કોઈ નદી છે તો એ નદી તરત આપણને યાદ આવે કે સરજી ભાદર તારા વહેતા પાણી. બરાબર ને? એવી એક અનેરી નદીની વાત કરવી છે અને એ નદી જે છે નદીનું નામ છે ભાદર. સૌથી પહેલો પ્રશ્ન કે ભાદર તું ક્યાંથી નીકળેશ? એટલે ભાદર જવાબ દેશે, જો બાપુ હું કહું, હું ક્યાંથી નીકળું છે હું તમને કહું. મારું ઉદ્ગમ સ્થાન જસદણ જે છે ને, જસદણની ટેકરીઓ જે રાજકોટમાં આવે એની પૂર્વમાં બીજી ટેકરીઓ આવેલી છે જેનું નામ છે મદાવાની ટેકરીઓ, રાઈટ. આનંદપુરનો ઉચ્ચ પ્રદેશ કયો, આનંદપુરનો ભાગ કયો તો યાદ છે, રાઈટ. તો જસદણની પૂર્વમાં આવેલા મદાવાના ડુંગરમાંથી મારું ઉદ્ભવ સ્થાન છે અને હું રાજકોટને ચીરી જુનાગઢમાં જઈ
આગળ જઈ પોરબંદરમાં જઈ અને પોરબંદરના નવી બંદર પાસે મદાવાથી નીકળી પોરબંદરના નવી બંદર પાસે જઈ અને અરબ સાગરને મળીશ. કારણ શું કામ કીધું અરબ સાગરને મળીશ? એની પાછળનું કારણ કહું દોસ્તો કે આની પહેલા જે નદી જોઈ એક કચ્છના અખાતને મળનારી હતી, બાકીની 3 જે છે એ નાના રણને મળનારી હતી, અને હવે અરબ સાગરને મળનારી આ નદી છે. તો અંત ક્યાં થયો? અંત થયો નવી બંદર પાસે, અરબ સાગરમાં એનો અંત થયો. જસદણની પૂર્વમાં આવેલા મદાવાના ડુંગરમાંથી આ નદી નીકળે છે. દોસ્તો આ નદીની કોઈ સહાયક નદી ખરી? હા છે ને, કરનાલ છે, ઉતાવળી છે, ફોફળ છે, ઓજત છે, મુનસર છે, મોજ છે, વગેરે છે. કરનાલ છે, ઉતાવળી છે, ફોફળ છે, ઓજત છે, મોજ છે અને મુનસર. આ મોજ પૂછાઈ ગઈ એક વખત. ફોફળ ડેમ, ફોફળ નામની નદી ઉપર ફોફળ ડેમ છે. જો કદાચ તમે રાજકોટથી તમે અમદાવાદ જતા હોય ને, એટલે તમે કુવાડવા નામનું ગામ જેવું ક્રોસ કરો એટલે એક એવું રિઝર્વિયર આવે છે, મતલબ કે એક એવો પાણીનો જથ્થો આવે છે, બરાબર ને? અને એ પાણીનો જથ્થો રહ્યો ને દોસ્તો, એ ફોફળ ડેમ છે. કયો ડેમ છે? ફોફળ. જે ફોફળ નામની નદી ઉપર છે. અને ફોફળ નામની નદી કેની સહાયક છે? તો ફોફળ નામની નદી ભાદરની સહાયક છે. ચલો, તો ભાદર નામની નદી એટલે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, સૌથી લાંબી નદી, સૌથી લાંબી નદી, માય મિસ્ટેક, બરાબર? મોટી નદી જે છે આપણે જોઈએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 નહીં, ઓલી 110 કિલોમીટર લાંબી હતી ને, બરાબર ને? તો આપણે નેહલે પે દહેલા, બરાબર, આ 260 કિલોમીટર, તારા કરતા ડબલ કરતા પણ વધુ, 260 કિલોમીટર જેટલું આ નદીનું વહેણ છે. દોસ્તો તાપી કરતા લાંબી છે. દોસ્તો આ નદી જે છે એ નદી નર્મદા કરતા લાંબી છે. ગુજરાતની વાત કરી છે, ગુજરાતના વહન ક્ષેત્રની વાત કરું છું, સમજાય છે? અને એમ કહું કે ભાઈ આ નદી જે છે એ નદી સાબરમતી પછી સૌથી લાંબી નદી છે, તો એમાં કોઈ વાંધો નથી. 260 કિલોમીટર જેટલું આ નદીનું વહેણ છે. અને 260 કિલોમીટરના અંતે નવી બંદર પાસે પોરબંદર નામના જિલ્લામાં આ નદીનો અંત થાય છે. ઓજત અને ઉબેણ નામની 2 નદીઓ છે, જે એને આગળ જતા ભાદર ને પોરબંદર જિલ્લામાં મળે છે. કયા જિલ્લામાં મળે છે? પોરબંદરમાં મળે છે. જો સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કહે તો ભાદર નદી છે, 260 કિલોમીટર. ઓજત અને ઉબેણ આ પોરબંદરના નવી બંદર ખાતે ભાદર નામની નદીને મળે છે. ડેમ તો કે હા સાહેબ છે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા ગામ ખાતે નીલાખા બંધ છે. કયો બંધ છે દોસ્તો? નીલાખા બંધ છે. અને મેં તમને વાત કરી કે ભાદર તારા વહેતા પાણી, તો દોસ્તો સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછે કે ભાદર તારા વહેતા પાણી આ ચલચિત્ર જે છે, ચલચિત્ર કોના દ્વારા પ્રસ્તુત થયું છે? તો યાદ રાખજો, રમણીકલાલ શાહ દ્વારા. રમણીકલાલ બી શાહે એક ખૂબ સુંદર એવું એક પિક્ચર બનાવ્યું હતું, ચલચિત્ર બનાવ્યું હતું, જેનું નામ છે ભાદર તારા વહેતા પાણી, બરાબર ને? તો એવું એક ચલચિત્ર પણ આવેલું છે. દોસ્તો આ નદીને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના એક ખૂબ સારા એવા કવિ, ખૂબ સારા એવા પોએટ ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તકોમાં ખૂબ સારી રીતના લડાવી છે, રાઈટ? તો એવી નદીની આપણે વાત કરી, અને એ નદી જે છે, નદીનું નામ છે ભાદર. ચલો, તો ભાદરની વાત કરી, ભાદરથી આપણે આગળ જઈએ. જો હવે અહીંયા આપણે જોઈ લઈએ કેટલી નદીઓ આપણે ભણી લીધી. એક નદી અહીં રાજકોટથી નીકળતી હતી, હા સાહેબ, નદીનું નામ શું હતું? નદીનું નામ હતું આજી. એક નદી અહીં રાજકોટથી નીકળતી હતી, હા સાહેબ, નદીનું નામ શું છે? નદીનું નામ છે મચ્છુ. એક અહીંયા મોરબી હળવદ પાસેથી બ્રાહ્મણી અને ફાલ્ગુ. 1, 2, 3 લખતા જ જઈએ, બ્રાહ્મણી, ફાલ્ગુ, મચ્છુ, અને અહીંયા આ જે નદી જે છે એનું નામ છે, આ નદી એનું નામ છે આજી. ત્યાંથી આગળ જઈએ દોસ્તો, આ જામનગર જે છે એ જામનગરમાં 2 નદીઓનો પ્રવાહ વહે છે. એક નદી જે છે એનું નામ છે નાગમતી, એક નદી છે એનું નામ છે નાગમતી, અને એક નદીનું નામ છે રંગમતી. શું કામ આ નાગમતી રંગમતીને ઓળખવાની છે, ભણવાની છે? કારણ કે આ જ નદીના કિનારે જામનગર વસેલું છે. તો મુખ્ય શહેરો જે છે એમાં મોરબીનું મુખ્ય મથક મોરબી ખબર પડી ગઈ, જામનગરનું મુખ્ય મથક જામનગર પણ આપણને ખબર પડી ગઈ. દોસ્તો ત્યાંથી આપણે આગળ વધીએ તો આ જ દેવભૂમિ દ્વારકામાં એક નદી પ્રવાહિત થાય છે, અને એ નદીનું નામ છે ઘી નામની નદી. અને આ ઘી નામની નદીના કિનારે ખંભાળિયા નામનું શહેર વસેલું છે. કયું શહેર વસેલું છે? ખંભાળિયા નામનું શહેર ઘી નામની નદીના કિનારે વસેલું છે. જ્યારે અહીંયા તે એક નદી વહે છે, અહીંયા તે એક નદી વહે છે જેનું નામ છે સની. આ સની શું કામ યાદ કરીશું? તો કે ઓલો સની ડેમ જોયો તો એટલા માટે, બરાબર ને? આપણે જ્યારે લિંક 1 જોઈ હતી ત્યારે આપણે આ સની નામના ડેમની વાત કરી હતી. તો
તો ઘી નામની નદી કીધી, જેના કિનારે ખંભાળિયા છે. અને સાહેબ નદીઓની નદી એટલે એ નદીનું નામ છે ગોમતી, અને આ ગોમતી નામની નદીના કિનારે ખુદ દ્વારિકા વસેલું છે ને, એટલા માટે આપણે એને યાદ કરવાનું છે. ખુદ દ્વારકા છે એટલા માટે એને યાદ કરવાનું છે કે હાલ કાના મને ગોમતીમાં નવડાવ કોડીલા કાન, વાલા રહી ન શકું તમ વિના, કાના મને દ્વારિકા દેખાડ. જો તમે દ્વારકા નગરીમાં જશો, જે મોક્ષદાયની નગરીઓ છે દોસ્તો, અને એ મોક્ષદાયની નગરીઓમાં એક નગરી એટલે દ્વારકા. એવું દ્વારકા ગોમતી નામની નદીના કિનારે છે. ઘી નામની નદીના કિનારે ખંભાળિયા વસેલું છે. રંગમતી નાગમતી નદીના કિનારે જામનગર વસેલું છે. મચ્છુ બ્રાહ્મણી ભાલકુ, એમાં મચ્છુ કિનારે તમે જોયું, મોરબી જોયું, વાંકાનેર જોયું, માળિયા મિયાણા જોયું. આજી નામની નદીના કિનારે રાજકોટ જોયું. લાલપરી તળાવની વાત કરી, આજી ડેમની આપણે વાત કરી. અહીંયા મચ્છુ બે આપણે મોટી એવી હોનારતને આપણે જોઈ. પછી આપણે નીકળ્યા હતા ભાદર નામની નદીમાં. તો ભાદર નામની નદી ક્યાંથી નીકળે છે, ક્યાં અંત પામે છે, તો કે મદાવાના ડુંગરમાંથી નીકળી અને નદીનો અંત જે છે નવી બંદર પાસે થાય. દોસ્તો આ નદીના કિનારે તમને વીછિયા જોવા મળશે, રાઈટ. આ જ નદીના કિનારે તમને આટકોટ જોવા મળશે. આ જ નદીના કિનારે તમને જેતપુર જોવા મળશે. આ જ નદીના કિનારે તમને ધોરાજી જોવા મળશે. અને આ જ નદીના કિનારે તમને ઉપલેટા જોવા મળશે. આ બધા જ શહેરો ભાદર નામની નદીના કિનારે છે, જે 260 કિલોમીટર જેટલું વહેણ ધરાવે છે. ઓકે, ક્યાં છે? વીછિયા છે, આટકોટ છે, જેતપુર છે, ધોરાજી છે, ઉપલેટા છે. સાહેબ ઉપલેટા યાદ આવે એટલે શું યાદ આવે? ધોરાજી યાદ આવે એટલે શું યાદ આવે? જેતપુર યાદ આવે એટલે શું યાદ આવે? જેતપુર યાદ આવે એટલે એનું સાડીનું રંગાટીકામાં આપણને યાદ આવે. ધોરાજી યાદ આવે દોસ્તો તો ધોરાજીના ભૂંગળા બટેટા વખણાય છે. શું વખણાય? ભૂંગળા બટેટા વખણાય છે. જ્યારે ઉપલેટા જાવ દોસ્તો તો ઉપલેટાના ગાંઠિયા વખણાય. ઉપલેટાના શું વખણાય? ગાંઠિયા વખણાય. તો સાથે સાથે આપણે સાંસ્કૃતિક વારસાનો ટચ પણ લઈ લીધો. આની ઉપર બંધાયેલા બે બંધોમાં એક બંધ અહીંયા આપણે નીલાખા છે, અને અહીંયા એક બીજો બંધ છે જેનું નામ છે ભાદર 2, જેને આપણે ભાદર ડેમના નામે પણ ઓળખીએ છીએ. ડન? આટલું આપણે યાદ રાખવાનું હતું. તો આપણે એક પટ્ટો આખો જોઈ લીધો. હવે આપણે આમ ધીમે ધીમે કરી અને હવે દક્ષિણથી પૂર્વ તરફ જઈ અને પછી ઉત્તર તરફ જઈ એનો અંત કરવાનો છે. ચલો આગળ જઈએ. ભાદર નદી જે છે, ભાદર નદી વિશે આપણે વાત કરીએ, થોડું ઘણું જાણી લઈએ. સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી ભાદર 260 કિલોમીટર. ઓજત અને ઉબેણ એ પોરબંદર પાસે, પોરબંદરના નવી બંદર ખાતે ભાદરને મળે છે. ડેમ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા પાસે નીલાખા ડેમ છે. ભાદર દ્વારા વહેતા પાણી ચલચિત્ર રમણીકલાલ શાહ દ્વારા તૈયાર થયેલું છે. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે દક્ષિણ તરફ વહેતી નદીઓ. જો આપણે પશ્ચિમ તરફ વહેતી નદી જોઈ, આપણે ઉત્તર તરફ વહેતી નદીઓ જોઈ. હવે દક્ષિણ તરફ વહેતી નદીઓમાં સૌથી પહેલી નદી જે છે એ છે હિરણ, કપિલા અને સરસ્વતી. એમાં સરસ્વતી છે. હિરણ, કપિલા, સરસ્વતી, હિરણ, સિંગવડો, મચ્છુંદ્રી અને રાવળ. દોસ્તો ઘણી બધી નદીઓ એવી હોય કે જેમાં બહુ ઓછી ડિટેલ હોય, રાઈટ, બહુ ઓછી ડિટેલ હોય. એટલે એને જેટલા ફેક્ટની જરૂર છે ને એટલા જ ફેક્ટને આપણે જોવા. જેમ કે હું તમને એમ કહું, હિરણ, કપિલા, સરસ્વતી જ્યારે યાદ આવે ત્યારે આપણે એમ કહેવાનું હિરણ, કપિલા, સરસ્વતી જે છે ને દોસ્તો, એ જ નદીના કિનારે પ્રભાસ પાટણ વસેલું છે. શું વસેલું છે? પ્રભાસ પાટણ વસેલું છે, એટલે કે સોમનાથ વસેલું છે. જ્યારે હિરણ નામની નદીની વાત કરીએ, જે ગીરની ટેકરીઓમાંથી નીકળે, આ હિરણ નામની નદી જે છે દોસ્તો, એ તો સૌથી પહેલા તો મગરોની નદી કીધી આપણે, રાઈટ. અને આ જ હિરણી નામની નદીના કિનારે કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. કૃષ્ણ ભગવાન જે છે એ કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તો એ દેહ ત્યાગ સ્થળ ત્યાં છે, જેને આપણે દેહોત્સર્ગ કહીએ છીએ. આ જ હિરણ નામની નદીના કિનારે એક ઓલો પીપળો છે, જેને આપણે મોક્ષ પીપળાના નામે ઓળખીએ છીએ. જે પીપળા ખાતે જરા નામના પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને બાણ માર્યું હતું, અને બાણનું ઝેર ધીમે ધીમે શરીરમાં સ્પસરતા ભગવાને પોતાનો દેહ ત્યાગ આ હિરણી નામની નદીના કિનારે કર્યો હતો. મચ્છુંદ્રી છે, રાવળ છે, સિંગવડો છે. એમાં સિંગવડો નામની ખાસ યાદ રાખવાની નદી. સિંગવડો શું કામ યાદ રાખવાની? કારણ કે સિંગવડો નામની નદીના કિનારે કોડીનાર વસેલું છે. એમ તો જોલાપુરી નામની નદી યાદ રાખવાની. આ જોલાપુરી નામની નદીના કિનારે પીપાવાવ વસેલું છે, રાઈટ. તો કઈ નદીના કિનારે કયા શહેરો વસેલા છે એ જોવાના. બાકી ગુજરાતની મુખ્ય નદીઓને સારી રીતના ભણવાની. આવી રીતના ગુજરાતના નદી તંત્રને ભણાય. ચલો, કોડીનાર, સિંગવડો નામની નદીના કિનારે છે. હવે દક્ષિણ તરફ વહેતી નદીઓ જે છે એ નદીઓમાં કપિલા, સરસ્વતી, હિરણ
એના કિનારે પ્રભાસ પાટણ, આ ત્રિવેણી સંગમ પાસે સોમનાથ આવેલું છે, રાઈટ? જે 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ અને સૌથી મોટું જ્યોતિર્લિંગ અહીંયા છે. અહીંયા એક વન પણ બનેલું, જે સૌરાષ્ટ્રનું સૌથી પહેલું વન હતું દોસ્તો. અને એ વન જે છે એ વનનું નામ શું છે? અત્યારે હમણાં તાજેતરમાં જ તે 22મું વન જે છે, 22મું વન આપણી સમક્ષ આવ્યું છે, રાઈટ? તો આપણે યાદ કરીશું સૌરાષ્ટ્રનું સૌથી પહેલું, અને એ વનનું નામ છે હરિહર વન, રાઈટ? 22મું વન આવ્યું, પણ એની પહેલા 21મું, એની પહેલા જે 20મું વન બન્યું હતું દોસ્તો, એ 20મું વનનું ઉદ્ઘાટન 17 તારીખે છે, જેનું નામ છે રામવન, જે કઈ જગ્યા પર છે? રાજકોટ ખાતે આવેલું છે. પણ એમ પૂછે હરિહર વન કઈ જગ્યા પર છે? તો ગીર સોમનાથના સોમનાથ ખાતે છે. કપિલા, સરસ્વતી, હિરણ, પ્રભાસ પાટણ એ પાસે ત્રિવેણી સંગમ છે. આ નદીઓના કિનારે મોક્ષ નામનો પીપળો છે, ભાલકા તીર્થ નામની જગ્યા છે, અને પ્રભાસ પાટણ જેવા તીર્થ સ્થાનો જે છે એ અહીંયા સ્થિત છે. ત્યાંથી આગળ જઈએ, પૂર્વ તરફ વહેતી નદીઓ જે છે, પૂર્વ તરફ વહેતી નદીઓને આપણે ભણવી છે. આપણે ઉત્તર તરફ નદી જોઈ, દક્ષિણ તરફ વહેતી નદી જોઈ, પશ્ચિમ તરફ વહેતી નદી જોઈ, પૂર્વ તરફ વહેતી નદીઓમાં આપણે કૂચ કરવી છે. એમાં સૌથી પહેલા તો ઓલી ભોગાઓનું જે કોકડું સોલ્વ કરવાનું છે એ પહેલા સોલ્વ કરી નાખીએ. સૌથી પહેલા આપણે ભણીએ ભોગાવો નામની નદી. ભોગાવો બે છે પાછળ, એક છે લીમડી ભોગાવો અને એક છે વઢવાણ ભોગાવો. વઢવાણ તરફ જાય વઢવાણ ભોગાવો, લીમડી તરફ જાય લીમડી ભોગાવો, રાઈટ? તો એ ભોગાવો નદીમાં સુરેન્દ્રનગર જિલ્લો અને એ સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા નામનું ગામ, ચોટીલા નામનો તાલુકો, શહેર, અને એના ભીમોરાના ડુંગરો છે. એ ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી એક નદી નીકળે, અને આ ભોગાવોને આપણે લીમડી ભોગાવોના નામે ઓળખીએ છીએ. કઈ ભોગાવોના નામે ઓળખીએ દોસ્તો? લીમડી ભોગાવોના નામે ઓળખીએ છીએ. ક્યાંથી નીકળું? ચોટીલા. એ ચોટીલા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, એ ચોટીલાની બાજુમાં આવેલા ભીમોરાના ડુંગરમાંથી નીકળી, નદી આગળ ગઈ પૂર્વ તરફ વહેણ પામી અને સાબરમતી નામની નદીને મળી ગઈ. દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયો, સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળી હોય એવી નદી કઈ? તો એ નદીનું નામ છે લીમડી ભોગાવો. કઈ નદી છે દોસ્તો? લીમડી ભોગાવો. કોને મળે છે? સાબરમતી જે છે એ સાબરમતીને જઈને મળે છે. ચલો સાહેબ, બીજા કોઈ ફેક્ટ જે છે એ ફેક્ટ આપણે યાદ કરીશું. હા, નદી ક્યાં અંત પામી જોયું, ક્યાં ઉદ્ભવી એ જોયું. હવે બંધ કોઈ હોય તો આપણે જોવાના છે. દોસ્તો આ નદી ઉપર સાયલા, જેને ભગતનું ગામ કહેવાય, જીપીએસસી પ્રશ્ન પૂછાઈ ગયો, ભગતનું ગામ કયા જિલ્લામાં આવેલું છે? સાયલા, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું. આ સાયલા છે ને, એ સાયલાની બાજુમાં થોરિયાળી ગામ ખાતે, કયા ગામ ખાતે? થોરિયાળી નામના ગામ ખાતે એક બંધ બાંધવામાં આવ્યો છે, રાઈટ? અને અંતે એ નદી જઈ અને સાબરમતીને મળનારી એક નદી, એકમાત્ર સૌરાષ્ટ્રની નદી જે સાબરમતીને મળે છે. અને સાબરમતીને જે જગ્યા પર મળે છે એ જગ્યા પર બંનેના પટ વિસ્તારમાં આખા ભારતીય સંસ્કૃતિનું સૌથી જૂનું બંદર આપણને અહીંયા જોવા મળશે, અને એ બંદરનું નામ છે લોથલ. આ લોથલ એક ઐતિહાસિક સાઇટ છે દોસ્તો, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામના પાદરે આપણને લોથલનો ટીંબો મળી આવ્યો છે. અને એ લોથલનો ટીંબો મળી આવ્યો છે ને એમાં જે ડોકયાર્ડ મળી આવ્યું છે, એવું કહેવાય છે કે અત્યારે આ બંને નદીઓ જે છે, જો લોથલ 5.5 કિલોમીટર દરિયાથી દૂર છે. એક સમયે આ બે નદીઓ જે છે એ બે નદીઓ અડધી, મતલબ કે બે નદીઓનો જે પટ વિસ્તાર છે એ પટ વિસ્તારમાં લોથલ રહેતું. પણ આ જે લોથલ જે છે એ લોથલ થી નદી દૂર વહી ગઈ છે, સમજાય છે? દરિયો પણ દૂર વહી ગયો છે. દરિયો દૂરનો, દરિયાનું અપાગમ થયું, મતલબ કે એની પીછેહટ થઈ છે. આટલું કામાં યાદ રાખો, બીજું કાંઈ નહીં. ક્યાંથી ઉદ્ભવી? સાહેબ ભીમોરાના ડુંગરો, ચોટીલા નજીકમાં સાયલા ગામ, સાયલા શહેર આ નદીના કિનારે વસેલું છે, બરાબર? પછી થોરિયાળી નામનું ગામ જે છે, થોરિયાળી સ્થળે એક બંધ બાંધવામાં આવ્યો છે, જેને આપણે થોરિયાળી બંધના નામે ઓળખીએ છીએ. અને આગળ જઈ અને લોથલ જે છે, લોથલ પણ એના પટ વિસ્તારમાં સ્થિત છે, સાબરમતીને મળનારી આ એક નદી છે. ત્યાંથી આગળ જશું એટલે એવી ને એવી એક બીજી ભોગાવો જોઈએ, અને આ ભોગાવોને આપણે ઓળખીએ છીએ વઢવાણ ભોગાવોના નામે. સોરી, લીમડી ભોગાવોનો ડેટા છે. સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે, સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે લીમડી ભોગાવો નદી કે જે સાબરમતીને મળે છે. તે સાબરમતીના મુખને મળે છે ત્યાં લોથલ જે છે, લોથલ નામનું ઐતિહાસિક સ્થળ સ્થિત છે. અહીંયા આજે તમે જોઈ રહ્યા છો, આને આપણે ડોકયાર્ડ કહીએ, ગુજરાતીમાં આને આપણે ગોદી કહીએ. સમજાઈ ગયું?
લોથલના વિડીયો કદાચ તમે જોયા હોય, સર્ચ કરજો લોથલ બાય અભિજીતસિંહ ઝાલા એટલે મળી જશે. અને એમાં અહીંયા રૂબરૂ જઈને મેં તમને સમજાવ્યું કઈ રીતના છે. રાઈટ. હવે અહીંયાથી આ નદીનો જે પ્રવાહ જે છે, નદીના પ્રવાહમાં જે હોડકાઓ, જે બોટો જે છે એ નીકળી જતી હતી અને પછી ત્યાંથી એ સમુદ્રમાં વહી જતી હતી. એવી રીતના કંઈક ટ્રેડ થતો હતો, એવી રીતના કંઈક વ્યાપાર થતો હતો. પૂર્વ તરફ વહેતી નદીઓમાં ભોગાવોની તે એક બીજી બોન જેનું નામ છે વઢવાણ ભોગાવો, એની આપણે વાત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કયો એનો એ કે સાહેબ વઢવાણ ભોગાવો જે છે ક્યાંથી ઉદ્ભવે છે? તો વઢવાણ ભોગાવો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી જ ઉદ્ભવે. ઓલા ભીમોરાના ડુંગરમાંથી ઉદ્ભવતી હતી, આ નવા ગામથી ઉદ્ભવે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોટીલા શહેરની બાજુમાં નવા ગામ ખાતેથી આ નદી ઉદ્ભવે છે. સાહેબ આ નદીનો અંત ક્યાં થાય? યાદ રાખજો, આ એક જળ વિસ્તારમાં સમાય છે અને એ જળ વિસ્તાર છે નાનું રણ નહીં, મોટું રણ નહીં, નળ સરોવર. સમજાઈ ગયું? નળ સરોવરને મળનારી આ એકમાત્ર નદી છે. રાઈટ. નળ સરોવરને જઈ અને આ નદી સમાપ્ત થાય છે. ખબર પડી ગઈ? બે વસ્તુ જે આપણે જાણવી હતી એ આપણે જાણી લીધી. ઉદ્ગમ ક્યાંથી છે? નવા ગામ પાસેથી, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા ગામ પાસેથી. અંત ક્યાં છે? નળ સરોવરમાં છે. રાઈટ સાહેબ. હવે કિનારે વસેલા શહેરો ખરા. સૌથી પહેલા તો ચોટીલા આ નદીના કિનારે છે. ચોટીલા યાદ આવે, ઝવેરચંદ મેઘાણી યાદ આવે. ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનું હમણાં જ અવસાન થયું છે દોસ્તો. તો યાદ રાખજો, ઝવેરચંદ મેઘાણી, પહાડનું છોરું ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયો હતો. ચોટીલા ખાતે ચંડમુંડ જેવા રાક્ષસોને સહારી માતાજીએ ચામુંડનું રૂપ ધારણ કરી આજે ચામુંડ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. આ જ ચોટીલા ડુંગરની તળેટીમાં એક ખૂબ સુંદર એવું વન પણ છે જેને આપણે ભક્તિ વનના નામે ઓળખીએ છીએ. આ જ ચોટીલાનો ડુંગર જે છે દોસ્તો, એક જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો ડુંગર છે. એ જ ચોટીલા જે છે એના નવા ગામ પાસેથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે. ચોટીલા આ નદીના કિનારે વસેલું છે. ત્યાંથી આગળ જાઓ તો દોસ્તો સાયલા છે. ત્યાંથી આગળ જાઓ તો મૂડી જે છે એ મૂડી છે. રાઈટ. ત્યાંથી તમે આગળ જાઓ તો વઢવાણ છે. વઢવાણથી આગળ જાઓ તો સુરેન્દ્રનગર છે. વઢવાણ છે, સુરેન્દ્રનગર છે. આવા શહેરો એ નદીના કિનારે. તો ખાસ તમારે મૂડી યાદ રાખવાનું છે. મૂડી, વઢવાણ અને સુરેન્દ્રનગર, ચોટીલા, આ ચાર ખાસ યાદ રાખજો. વઢવાણ ના કારણે વઢવાણ ભોગાવો, બરાબર. સુરેન્દ્રનગર તો કે વઢવાણ, સુરેન્દ્રનગર. આ બંને જગ્યાઓ છે ને એ ખાલી નદીના કાંઠાઓથી વિભાજિત છે. નદીનો ઓલો કાંઠો સુરેન્દ્રનગર કહેવાય, નદીનો આનકોરનો કાંઠો જે છે એ શું કહેવાશે? એ કહેવાશે વઢવાણ. એક સાઈડ સુરેન્દ્રનગર, એક સાઈડ વઢવાણ છે. પછી સાયલા છે ને મૂડી છે. મૂડી જ્યારે યાદ આવે તરત આપણને મૂડી 24 યાદ આવે છે. રાઈટ. મૂડીના પરમાર રાજાઓ જે છે, પરમાર રાજાઓ આપણને યાદ આવે, બરાબર ને. અને એમાં ખાસ કરીને યાદ રાખવાનું, આ જ મૂડી ખાતે માંડવરાયજીનું સૌથી મોટું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? માંડવરાયજીનું સૌથી મોટું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે સંધ્યા ટાણે જ્યારે આરતી થાય તો એ આરતીની શરૂઆત જ્યારે ધજા ઉપર આવીને મોર બેસે ને પછી થાય છે. સમજાઈ ગયું? અને આનો તમે રૂબરૂ જઈને આ પુરાવો જે છે પુરાવો તમે લઈ શકો છો, તમે એને જોઈ શકો છો. તો માંડવરાયજીનું મંદિર જે છે એ માંડવરાયજીનું મંદિર, સાચોજી પરમારની ભૂમિ સાહેબ. તરત આપણને માંડવરાયજી યાદ આવે, તરત આપણને સાચોજી પરમાર યાદ આવે. રાઈટ. તો એ મૂડી 24 થી આગળ વધો તો વઢવાણ છે, અને વઢવાણ યાદ આવે એટલે ફરી મોટો એવો ઇતિહાસ યાદ આવે. વઢવાણના મરચા વખણાય છે. રાઈટ. વઢવાણના કવિ વખણાય, જેનું નામ છે કવિશ્વર દલપતરામ. રાઈટ. દલપતરામનો જન્મ જે છે એ દલપતરામનો જન્મ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો, બરાબર ને. હતો હું છતો છોકરો છેક છેટો, પિતા પાડી પોસી મને કીધો મોટો. રાઈટ. ભલા કેમ આભાર ભૂલું પિતાજી. એવું એક માતા ઉપર પણ ગીત, ભુજંગી છંદમાં લખેલું આ ગીત જે ખૂબ ગમતું દલપતને એક મનોહર છંદ બહુ ગમતો, એક ભુજંગી બહુ ગમતો. આ ભુજંગીમાં લખેલું છે. રાઈટ. માતા ઉપર પણ લખેલું છે કે પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમ ના પૂર પાણી, પછી મને પોતા તણું દૂધ કોણ પાતું, મહાહેત વાળી દયાળી જ માત. રાઈટ. તો એવા દલપતરામ જે છે એ દલપતરામનો જન્મ ક્યાં થયો દોસ્તો? દલપતરામનો જન્મ વઢવાણ ખાતે. વઢવાણ યાદ આવે એટલે તરત આપણે રાણક દેવી યાદ આવે દોસ્તો. રાણક દેવીની સમાધિ, રાણક દેવીની ડેરી કઈ જગ્યા પર છે? વઢવાણ ખાતે છે. વઢવાણ યાદ આવે એટલે આપણને ત્યાંનો હવા મહેલ યાદ આવે. વઢવાણનો હવા મહેલ જે છે યાદ આવે, રાણક દેવી યાદ આવે, દલપતરામ યાદ આવે, વઢવાણના મરચા યાદ આવે. આ વઢવાણ જે છે,
વઢવાણ ભોગાવો નામની નદીના કિનારે વસેલું છે. સુરેન્દ્રનગર સુરેન્દ્રસિંહજીના નામ પરથી એનું નામ સુરેન્દ્રનગર. GJ13 ખૂબ સુંદર એવો જિલ્લો, રાઈટ. ઝાલા પંથકનો આ જે વિસ્તાર, આ ઝાલાવાડનો વિસ્તાર છે દોસ્તો, આ જ સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલા વંશ સાથે જોડાયેલો જબરો ઇતિહાસ છે. તમે આગળ જાઓ તો તમને ધામા અને પાટડી ને બધા ક્ષેત્રો તમને જોવા મળશે. સાહેબ આ તો બધી તમે વાતો કરી. આ નદી ઉપર બંધાયેલા બે બંધો કહી દો. આ નદી ઉપર બે બંધો બંધાયા છે અને આ બે બંધો કયા? એક બંધનું નામ છે નાયકા. કયો બંધ છે દોસ્તો? નાયકા બંધ. અને બીજો બંધ છે ધોળી ધજા. બીજો બંધ કયો છે? ધોળી ધજા. તો પ્રશ્ન પૂછે કે નાયકા બંધ જે છે એ નાયકા બંધ કઈ નદી ઉપર બંધાયેલો છે? તો તમારે કહેવાનું કે સાહેબ એ બંધ જે છે એ વઢવાણ ભોગાવો નદી પર છે. પ્રશ્ન પૂછે ધોળી ધજા બંધ કઈ નદી પર છે? તમારે કહેવાનું કે એ વઢવાણ ભોગાવો નદી પર છે, રાઈટ. તો એવી એક સુંદર એવી એક નદીની વાત કરી અને નદીનું નામ છે વઢવાણ ભોગાવો. જોઈ લઈએ આપણે. અંતિમ સ્થાન નળ સરોવર. અંતિમ સ્થાન એટલે કે ભાઈ એનું મુખ જે છે એ નળ સરોવરમાં ખતમ થાય છે. કિનારાના શહેરોમાં ચોટીલા, સાયલા, મોડી, વઢવાણ, સુરેન્દ્રનગર વગેરેનો સમાવેશ થાય. બંધની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ગૌતમગઢ પાસે નાયકા બંધ છે અને સુરેન્દ્રનગર પાસે ધોળી ધજા નામનો બંધ જે છે, ધોળી ધજા વાળા ભગવાનનું મંદિર ત્યાં છે એટલા માટે ધોળી ધજા બંધનું નામ પડ્યું છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. પૂર્વ તરફ વહેતી નદીઓમાં એક બહુ મોટી એવી નદીની વાત કરવી છે અને નદીનું નામ છે શેત્રુંજી. આમ જોઈએ ને તો ઘેલો અને શેત્રુંજી બે નદીઓ એવી, એ બે વચ્ચેનો જે પટ છે, બે વચ્ચેનો જે વિસ્તાર છે, એ વિસ્તારને આપણે ગોહિલવાડના નામે ઓળખીએ છીએ, રાઈટ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કદાચ પૂછે તો એ કઈ હતી? એ હતી ભાદર. 260 જેટલી કંઈક એનું વહેણ હતું. જ્યારે સૌરાષ્ટ્રની બીજા નંબરની લંબાઈની દ્રષ્ટિએ કોઈ લાંબી નદી હોય તો દોસ્તો એનું નામ છે શેત્રુંજી નામની નદી. કઈ નદી છે? શેત્રુંજી. સાહેબ ક્યાંથી ઉદ્ભવે? રાજકોટ અને અમરેલી આ બેની જે સરહદ છે ને ત્યાં ગીરની ઢૂંઢીની ટેકરી આવેલી છે. કઈ ટેકરી આવેલી છે? ગીરની ઢૂંઢીની ટેકરી આવેલી છે. એ ગીરની ઢૂંઢીની ટેકરીમાંથી આ નદીનું ઉદ્ભવ કેન્દ્ર છે. ત્યાંથી એ અમરેલી જિલ્લાને છેદી આગળ જઈ ભાવનગર જિલ્લામાં જઈ અને નદીનો અંત જે છે એ નદીનો અંત સુલતાનપુર. કદાચ આપણે આગળ જતા તમે જો લેક્ચર જોઈ લીધા હશે તો તમને ખબર પડી ગઈ છે કે આ બાકી હશે તો તમે જાણશો. જ્યારે આપણે દરિયો ભણ્યા છીએ ત્યારે મેં તમને ભણાવ્યું છે સુલતાનપુર છે, જેગરી છે, પીરમ છે વગેરે જેવા બેટો જે છે એ તમને ભાવનગરમાં જોવા મળશે. તો એ સુલતાનપુર પાસે ખંભાતના અખાતને જઈ અને નદીનો અંત થઈ જાય છે. બે વસ્તુ જે ક્લિયર કરવાની હતી બંને ક્લિયર થઈ ગઈ. સૌથી પહેલી સાહેબ ક્યાંથી નીકળે છે અને બીજો પ્રશ્ન આપણે એ જોવાનો હતો કે સાહેબ ક્યાં અંત પામે છે. ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એટલે શેત્રુંજી, બરાબર. કચ્છના અખાતને મળનારી સૌથી મોટી સૌરાષ્ટ્રની નદી એટલે આજી. કચ્છના નાના રણને મળનારી સૌથી મોટી સૌરાષ્ટ્રની નદી એટલે મચ્છુ. અરબ સાગરને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી લાંબી નદી એટલે ભાદર. આ ત્રણેય વોટર બોડી થઈ ગઈ, બરાબર. ઉપર બે જગ્યાઓ નળ સરોવરને મળનારી તો કે વઢવાણ ભોગાવો, એ પણ યાદ રાખજો. હવે એવા પણ કદાચ પ્રશ્ન પૂછે નિમ્નલિખિત કથનો તપાસો ને એમાં એક વિધાન સ્વરૂપે આપ્યા તો ખંભાતના અખાતને મળી ખતમ થાય. ખંભાતના અખાતને મળનારી સૌથી મોટી નદી છે. સાહેબ આ નદીના કિનારે વસેલા કોઈ શહેરો ખરા? આ જ નદીના કિનારે તમને જોવા મળશે અમરેલીમાં ધારી. આમ જોઈએ ત્યાં નજીકમાં અમરેલી પણ છે, રાઈટ. ધારી. કદાચ તમે ભાવનગરમાં વ્યા જાઓ તો ભાવનગરમાં તમને આ જ નદીના કિનારે પાલીતાણા વસેલું જોવા મળશે. કયું શહેર જોવા મળશે? પાલીતાણા તમને જોવા મળશે, રાઈટ. તો ધારી અને પાલીતાણા, અમરેલી જે છે અમરેલી નજદીક જ છે, આ નદીના નજદીક જ છે. તો ધારી ખાસ યાદ રાખશું ને પાલીતાણા ખાસ યાદ રાખશું. શું કામ આ બંને યાદ રાખશું? કારણ કે જો જ્યારે એ અમરેલી જિલ્લાના ધારી પાસે પહોંચે છે ને દોસ્તો, ત્યાં એક બંધ છે અને એ બંધનું નામ છે ખોડિયાર બંધ. હોશે હોશે આપણે એને ધારી ખોડિયારના નામે ઓળખીએ છીએ. અમે તો ધારી ખોડિયાર જવાના. ક્યાં જવાના? અમે તો ધારી ખોડિયાર જવાના, રાઈટ. તો એ ધારી અમરેલી મુકામે ખોડિયાર બંધ છે અને ભાવનગરમાં જ્યારે પાલીતાણા શહેર આવે ને એની પહેલા આ નદી ઉપર એક બંધ છે અને આ બંધનું નામ રાજસ્થળી છે. હેને? તો યાદ રાખજો રાજસ્થળી મુકામે, પાલીતાણા નજીક રાજસ્થળી મુકામે રાજસ્થળી બંધ અને ધારી મુકામે ધારી બંધ.
ખોડિયાર સોરી ક્યાંથી નીકળે છે? ગીરની ઢૂંઢીની ટેકરીમાં. અંત ક્યાં થાય છે સાહેબ? તો કે અંત થાય છે એનો ખંભાતના અખાતમાં. કેટલા કિલોમીટર લાંબી? 160 કિલોમીટર લાંબી. ખંભાતના અખાતને મળનારી સૌથી મોટી લાંબી નદી કઈ? તો કે સાહેબ સૌથી મોટી લાંબી નદી એટલે શેત્રુંજી નામની નદી છે. હવે મેં તમને કીધું કે શેત્રુંજી અને એક કીધી ઘેલો. તો સાહેબ ઘેલોની વાત તો કરવી જ પડશે. તો અહીંયા જ આપણે ઘેલોને જોઈ લઈએ. રાજકોટથી નીકળે છે, રાજકોટથી બોટાદમાં જાય છે અને બોટાદથી ભાવનગરમાં જઈ નદીનો અંત થાય છે. આવી રીતના કંઈક છે, રાઈટ. કઈ નદીની વાત કરી રહ્યા છીએ? ઘેલો નદીની આપણે વાત કરી રહ્યા છીએ. ઘેલો નામની નદી જે છે એ નદી રાજકોટમાંથી નીકળે છે. રાજકોટમાં એક જસદણ પાસે ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. કેનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ત્યાંથી આ નદી નીકળે છે અને નદીનો અંત ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં. ક્યાં અંત પામે છે? ખંભાતનો અખાત છે ત્યાં નદી ખતમ થઈ જાય છે. સાહેબ આનું એક નામ છે. આને લોકો ઉન્મત્ત ગંગાના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? ઉન્મત્ત ગંગા. પ્રશ્ન પૂછે કે નિમ્નલિખિત કઈ નદી ઉન્મત્ત ગંગા તરીકે ઓળખાય? તો ઘેલો છે. ફુલઝર પાસે જસદણના પર્વતોમાંથી નીકળી ખંભાતના અખાતમાં આ નદીનો અંત થાય. સાહેબ નદી કિનારે વસેલા કોઈ શહેરો ખરા? તો નદી કિનારે વસેલા શહેરોમાં તમારે બે શહેરો ખાસ યાદ રાખવા છે, વારંવાર પૂછાતા હોય છે. એક તો છે ઘેલા સોમનાથ, આ રાજકોટમાં આવશે, રાઈટ. અને ત્યાંથી આગળ જશો તમને જોવા મળશે ગઢડા, જેને સ્વામીના ગઢડાના નામે પણ ઓળખીએ છીએ આપણે. અને આ ગઢડા જે છે એ ગઢડા ક્યાં જોવા મળશે? ગઢડા તમને જોવા મળશે બોટાદ જિલ્લામાં. બોટાદ જિલ્લામાં તમને ગઢડા અને રાજકોટ જિલ્લામાં તમને ઘેલા સોમનાથ જેવા શહેરો આ નદીના કિનારે વસેલા છે. સાહેબ આ નદી પર બંધાયેલા બંધ ખરા? હા, એક ઘેલો સોમનાથ ખાતે છે, રાઈટ. અને એક બીજું ઘેલો બંધ છે. ઘેલો બંધ ઘેલો સોમનાથ ખાતે. અને બીજો એક ઘેલો બંધ છે જે ઈતરિયા નામના ગામે છે. કયા ગામે છે દોસ્તો? ઈતરિયા નામના ગામે. બોટાદમાં ઈતરિયા નામના ગામે આ નદી ઉપર એક બંધ બંધાયો છે. દોસ્તો એ પણ યાદ રાખજો કે આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ગોહિલવાડના નામે, રાઈટ. ગોહિલવાડના નામે. ચલો, બીજી નદીઓમાં જો કદાચ કોઈ નદી જોવી હોય, કદાચ આપણે બાકી રહી ગઈ હોય ને કદાચ એકાદ નદી તમારે જોઈ હોય તો હું તમને એકાદ નદી હજી બતાવું, રાઈટ. અને એ નદી જે છે એ નદી અહીંયા આજે રાજકોટનો જે આ વિસ્તાર છે, રાઈટ, આનંદપુરાનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી નદી એક નદી નીકળે છે. અને એ નદી જે છે દોસ્તો, એ નદીનું નામ છે સુખભાદર નામની નદી. કઈ નદી છે? સુખભાદર નામની નદી. ક્યાંથી નીકળે છે? આનંદપરાના ઉચ્ચ પ્રદેશમાંથી. આનંદપરાના ઉચ્ચ પ્રદેશમાંથી જ્યાંથી ભાદર નીકળતી હતી ત્યાંથી નથી, મદાવા ડુંગર પાસેથી, રાઈટ. અને આ જેમ ભાદરે દક્ષિણ પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું, આને ઉત્તર પૂર્વ તરફ પ્રયાણ કર્યું અને અંત પામ્યો ખંભાતના અખાતમાં. ક્યાં ખતમ થયું? ખંભાતના અખાતમાં ખતમ થાય છે. દોસ્તો આ નદી કિનારે વસેલા શહેરોમાં રાણપુર છે અને આ જ નદીના કિનારે ધંધુકા નામનું શહેર વસેલું છે. કયું શહેર વસેલું દોસ્તો? ધંધુકા નામનું શહેર વસેલું છે. જો આ તો બધું ઠીક છે, રાણપુર, ધંધુકા તો બધું ઠીક છે, પણ સુખભાદર શું કામ ખાસ યાદ કરીશું આપણે? સુખભાદર નામની નદીના કિનારે ગુજરાતની સૌથી પહેલી હડપ્પા સભ્યતાની સાઇટ મળી હતી, જેનું નામ છે રંગપુર, રાઈટ. જો રંગપુર જે છે, રંગપુર કઈ નદી કિનારે? સુખભાદર. જ્યારે રોજડી છે એ રોજડી કઈ નદીના કિનારે? શ્રીનાથ ગઢ તો યાદ છે. તો રોજડી જે છે, રોજડી ભાદર નામની નદીના કિનારે છે. લોથલ તો આપણને ખબર જ છે, સાબરમતી અને લીંબડી ભોગાવોના પટમાં. તો એવી એક નદી આપણે બીજી ભણી ગયા જેનું નામ છે સુખભાદર. પછી આ ભાવનગરમાં એક નદી મેં તમને લાસ્ટ કીધી હતી, એનું નામ છે ઝોલાપુરી. અને આ ઝોલાપુરી નામની નદીના કિનારે પીપા વાવ વસેલું છે. ઓકે. પછી દક્ષિણ તરફ વહેતી નદીઓમાં આપણે સિંગવડો નામની નદી જોઈ હતી અને આ સિંગવડો નામની નદીના કિનારે કોડીનાર વસેલું હતું. શું વસેલું હતું દોસ્તો? કોડીનાર. આ પીપા વાવ અહીંયા આવશે. આ ભાવનગર જિલ્લો છે, આપણે અમરેલી જિલ્લામાં જવાનું હતું. આ અમરેલી જિલ્લામાં છે. આને કાઢી જ નાખું છું, રાઈટ. અમરેલી જિલ્લામાં છે આ જે પીપા વાવ છે. આ પીપા વાવ કઈ નદીના કિનારે? ઝોલાપુરી. અને ગીર સોમનાથમાં કઈ હતી? સિંગવડો નામની નદી. સિંગવડો નામની નદીના કિનારે શું હતું? કોડીનાર હતું. કઈ રીતના આપણે યાદ કરીશું? જો સિંગવડો, સિંગવડા, પાણીપુરી, બરાબર, ખાવા પીવાની જ વાતો બાજુમાં. પીપા વાવ અને કોડીનાર. કોડીનાર, સિંગવડો નદીના કિનારે,
ચોલાપુરી નામની નદીના કિનારે પીપાવાવ છે. તો ભોગાવોની વાત કરી, ભોગાવોથી આપણે આગળ ગયા, આપણે શેત્રુંજી નદીની વાત કરી, શેત્રુંજી નદીથી આપણે આગળ ગયા, ત્યાંથી આગળ ગયા આપણે ઘેલો સોમનાથ જે નદીના કિનારે છે એવું ઘેલો નામની નદીની વાત કરતા હતા કે ઉન્મત્ત ગંગાના નામે ઓળખાય છે. ફુલજર પાસે જસદણના પર્વતોમાંથી નીકળે, અંતિમ સ્થાન એનું ખંભાત નોખા છે. કિનારે વસેલા શહેરની વાત કરી તો અડતાળા છે, નવા ગામ છે, વલભીપુર ખાસ યાદ કરજો દોસ્તો, રાઈટ. વલભીપુર એક સમયની વલભી એ ઘેલો નામની નદીના કિનારે હતી. ઓકે, ચલો ત્યાંથી આગળ ધાર્મિક સ્થળોમાં ગઢડા છે, ઘેલા સોમનાથ છે. બંધ કયા તો કે ઘેલો 1, ઘેલો 2, ઘેલા સોમનાથ ખાતે અને એક છે ઇતરિયા ખાતે, બરાબર. અને આ ઘેલા સોમનાથનું ખૂબ સુંદર એવું મંદિર છે. એવું કહેવાય છે કે જે સમય દરમિયાન મોહમ્મદ ગઝનવીનું આક્રમણ ગુજરાત પર થયું હતું એ સમય દરમિયાન જે ચુડાસમા શાસકોની હતા, રાઈટ, એમાં એક ત્યાંના સ્થાનિક રાજા હતા જેનું નામ હતું મહિપાળ, અને એમના પુત્રી જે છે એ પુત્રી દોસ્તો એવું કહેવાય છે કે સોમનાથનું શિવલિંગ છે, સોમનાથનું શિવલિંગ ત્યાંથી બચાવી અને અહીંયા લઈ આવ્યા હતા. અને ઘેલા સોમનાથ ખાતે ઘેલો નામની નદીના કિનારે એ શિવલિંગ જે છે એ શિવલિંગ આજે પણ હયાત છે. આ મંદિરથી જેવા તમે બહાર નીકળો, અહીંયા એક નાનકડી એવી સ્ટ્રીટ છે. આ સ્ટ્રીટ જેવી ખતમ થાય એટલે ફરી એક વખત મોટો એવો ડુંગર છે, અને એ ડુંગર ઉપર એક સમાધિ સ્થળ છે. અને એ સમાધિ સ્થળ એટલે દોસ્તો મીનળ દેવીની સમાધિ. પણ આ મીનળ દેવીની સમાધિ એટલે રાજમાતા મીનળ દેવી નહીં દોસ્તો, આ મહિપાળના પુત્રી મીનળ દેવીની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો મીનળ દેવીની સમાધિ ક્યાં જોવા મળશે? ઘેલા સોમનાથ ખાતે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે ખૂબ બધી ભીડ રહેતી હોય છે, અને દાદા સોમનાથના સાનિધ્યમાં જે પણ ભાવિ ભક્તો છે એ આવતા હોય છે અને દાદાના દર્શન કરતા હોય છે. દોસ્તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણું બધું શીખવા મળ્યું છે. તો સૌરાષ્ટ્રના નદી તંત્રના આ લેક્ચરને 1, 2, 3 વાર તમે જોઈ લેજો. પછી જેવી રીતના મને યાદ રહ્યું છે એવી જ રીતના તમને યાદ રહી જશે. ફરી એક વખત આપણે મળીશું તળ ગુજરાતના લેક્ચર સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો. જય હિન્દ, જય ભારત.